ચેપ્ટર 3 પ્રમાણપત્ર પદ્ધતિ ભાગ 1. હવે આગળના વિડિયોની અંદર આપણે ખૂટતી વિગતવાળા બે દાખલા જોયા હતા. હવે આ પહેલી પદ્ધતિ જે છે એક જ પ્રકારનો માલ સામાન, એમાં માત્ર 4 જ દાખલા છે. એમાં એક આપણે સૌથી પહેલો ચિત્રાંકન લિમિટેડ વાળો જોયો તો દાખલા નંબર 3 જે સાદો હતો, અને બાકીના 3 દાખલા છે ખૂટતી વિગતવાળા છે, જેમાંથી પણ આપણે બે જોઈ લીધા છે. તો આ પદ્ધતિનો આ છેલ્લો દાખલો છે. આના પછી બીજી પદ્ધતિ એટલે કે એક કરતા વધારે પ્રકારનો માલ સામાન હોય એવા દાખલા આવશે. પણ આ પદ્ધતિનો આ છેલ્લો દાખલો માત્ર 4 જ દાખલા બુકમાં છે આ પદ્ધતિના. તો દાખલા નંબર 25 રકમ અહીંયા લખેલી છે. નીચેના ટેબલમાં ખૂટતા આંકડા પૂરી ટેબલ ફરીથી લખો. જરૂરી ગણતરીઓ દર્શાવો. તો અહીં જોઈ શકો છો કે માલ સામગ્રી ડી જી પી કઈ પ્રમાણ જથ્થો ત્રણેયનો આપેલો છે, પ્રમાણ કિંમત પણ ત્રણેયમાં આપેલી છે, ખરેખર વપરાશ ડી અને જી માં આપેલો છે, પી માં નથી. જે આપણે ટૂંકમાં જ્યાં આ બોક્સ ખાલી જગ્યા જોવા મળે છે એ બધી વિગતો આપણે શું કરવાની છે, શોધવાની છે. આ ખૂટતી વિગતવાળો દાખલો છે. એ ખરેખર કિંમત માત્ર પી માં જ આપેલી છે, માલ સામાન ખર્ચ વિચલન જી માં આપેલું છે, કિંમત વિચલન માત્ર ડી માં આપેલું છે, અને માલ સામાન વપરાશ વિચલન માત્ર પી માં આપેલું છે. તો હવે આ ત્રણેય અલગ અલગ જ ગણતરી કરવાની છે. એક જ દાખલો 3 વખત ગણતા હોય એવી રીતે. બરાબર? તો હવે અહીંયા સૌથી પહેલા માલ સામાન ડી ની વાત કરી દઈએ. તો માલ સામાન ડી માટે આપણો ચાર્ટ બનાવી દેવાનો. પહેલા તો AQ AP AQ SP SQ SP બે લીટી છોડી દેવાની. ત્યાર પછી ત્રણેય વિચલનો દોરી નાખો. અહીંયા એક જવાબ માટેની લીટી રાખવાની. માલ સામાન ભાવ વિચલન, માલ સામાન વપરાશ વિચલન, માલ સામાન ખર્ચ વિચલન. હવે જ્યારે ડી ગણો છો તમે ત્યારે જી અને પી ધ્યાનમાં લેવાનો નથી. બરાબર? તો માત્ર ડી ઉપર ફોકસ કરો. તો સૌથી પહેલા પ્રમાણ જથ્થો એટલે કે પ્રમાણ જથ્થો એટલે શું કહેવાય? SQ. તો આપણે જેટલી વિગત આપેલી છે પહેલા અહીંયા એટલી મેં મૂકેલી છે. બરાબર? તો પ્રમાણ જથ્થો D નો 1400 એકમ એટલે કે SQ. તો આપણે SQ ની જગ્યાએ મૂકી દેશું 1400. SQ એક જ જગ્યાએ આવે છે, મૂકી દીધા. હવે પ્રમાણ કિંમત. તો પ્રમાણ કિંમત કેટલી છે? 3 રૂપિયા. પ્રમાણ કિંમત એટલે SP. તો SP વાળી જગ્યાએ 3 મૂકી દીધા. અહીંયા આપણે SP વાળી જગ્યાએ 3 મૂકી દીધા છે. ત્યાર પછી ખરેખર વપરાશ 1540. ખરેખર વપરાશ એટલે AQ. તો AQ વાળી છે, AQ બે જગ્યાએ આવે છે, તો બંને જગ્યાએ 1540 મૂકી દીધા છે. હવે આમાં એક કિંમત વિચલન આપેલું છે 385 રૂપિયા માઈનસ. તો કિંમત એટલે કે ભાવ વિચલન, તો માઈનસ 385 મૂકી દીધા છે. ક્લિયર? હવે જેટલું ડી માં આપેલું હતું બધું મૂકેલું છે, બાકી જગ્યાઓ ખાલી છે. સમજ પડી? તો હવે અહીંયા જોઈ શકો છો તમારી પાસે કે અહીંયા બે રકમ છે, અહીંયા પણ બે રકમ છે. તો ગુણાકાર શક્ય છે. તો 1400 ગુણ્યા 3 4200 મળે. બરાબર? એવી રીતે 1540 ગુણ્યા 3 તો 4620 રૂપિયા. તો અહીંની બે રકમ હતી, અહીંની બે રકમ હતી આપણી પાસે. તો અહીંયા ગુણાકારથી બે જગ્યાએ રકમ મળી ગઈ છે. હવે શું શોધવાનું છે, કેટલી જગ્યા ખાલી છે એની ટેન્શન નહીં લેવાનું. આપણો આ ચાર્ટ પૂરો થશે તો ઓટોમેટિક ઘટતી તમામ વિગત તમને મળી જશે. બરાબર છે? તો હવે શું કરવાનું છે? પહેલી લાઈનમાં તમે જાણો છો ઉલટી બાદબાકી કરવાની છે. એટલે 4200 માંથી 4620. તો 4200 એમાંથી 4620 બાદ કરીએ તો આવશે અહીંયા -420 રૂપિયા. જવાબ માઈનસ માં છે તો કૌંસમાં લખવાનું પ્રતિકૂળ. બરાબર? તો હવે આપણી પાસે બે વિચલન આવી ગયા છે, ત્રીજું ઘટે છે. તો હવે પહેલી લાઈનમાં ઉલટી બાદબાકી થાય તો પછી તો આ બેનો સરવાળો કરવાથી તમને શું મળે? ખર્ચ વિચલન મળે ને. તો શું કરશો? અહીંયા -420 અને -385 આ બંનેનો સરવાળો કરીશું. તો હવે બે માઈનસ છે એટલે નિશાની માઈનસ ની આવશે. તો -420 -385 નો સરવાળો કરીએ તો આવશે -805 રૂપિયા. કેવા? પ્રતિકૂળ છે.
હવે પ્રોબ્લેમ માત્ર આ જગ્યાએ છે, નીચેના વિચલનોનું બધું કામ પૂરું થઈ ગયું છે. તો હવે શું કરીશું? તમે જાણો છો કે ખર્ચ ચલણ મેં તમને કીધું તો તમે બે રીતે શોધી શકો છો. કાં તો શું કરો, આ બંને વિચલનોનો સરવાળો કરો, અથવા આમાંથી તમે આ બાદ કરો તો પણ ખર્ચ ચલણ તમને મળે. ક્લિયર? તો હવે શું કરીશું આપણે? આ બેના સરવાળાથી તો અહીંયા શોધેલું જ છે, પણ તમે જાણો છો કે આમાંથી આ બાદ કરવાથી પણ તમને શું મળી શકે? ખર્ચ ચલણ મળી શકે. તો એવી જ રીતે હવે અહીંયા -385 કેવી રીતે આવ્યા? તો કે આમાંથી આ રકમ બાદ કરવાથી -385 આવે છે. તો હવે સમજો કે આ 4620 એમાંથી મેં એવી કઈ રકમ બાદ કરી હશે કે જેથી કરીને જવાબ માઈનસ માં આવે છે. તો કે આના કરતા અહીંયા જે રકમ હશે એ મોટી હોય અને આમાંથી જો કે મોટી રકમ બાદ કરી હોય તો જ અહીંયા માઈનસ આવે. તો હવે આ કેટલી મોટી રકમ હશે? તો કે 385 જેટલી મોટી હશે. તો 4620 એમાં 385 ઉમેરી દઈએ તો આવશે 5005. તો હવે જોઈ શકો છો, તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. 4620 એમાંથી 5005 બાદ કરશો તો આવશે -385. હવે તમે અહીંયા સમજો કે અહીંયા 5005 કેવી રીતે આવ્યા? તો કે અહીંયા 1540 ને મેં એવી કઈ રકમથી ગુણ્યું હશે કે જેથી મને 5005 મળે. બરાબર છે? તો ઉલટા જશું, આપણે ગુણાકાર છે તો ભાગાકાર કરીશું, એટલે કે 5005 અને 1540 થી ભાગી નાખીએ તો 3.25. તો જોઈ શકો છો કે તમારા ચાર્ટની તમામ વિગતો આવી ગઈ છે. તો હવે ગમે તે પૂરતી વિગત માંગેલી હશે તમને મળી ગઈ હશે અને આપણે અહીંયા ચાર્ટમાં એ મૂકવાની છે, ચાર્ટ પૂરો કરવાનો છે. તો એમાં સૌથી પહેલી પૂરતી વિગત તમે જોઈ શકો છો કે ડી માં ખરેખર કિંમત. તો ખરેખર કિંમત એટલે કે AP કેટલી છે? 3.25. પછી માલ સામાન ખર્ચ ચલણ. તો ખર્ચ ચલણ તમે જોઈ શકો છો કે -805. તો અહીંયા મૂકીશું -805. અને વપરાશ વિચલન. તો વપરાશ વિચલન છે -420. તો આ રીતે ડી ની તમામ વિગતો મળી ગઈ છે. હવે એવી જ રીતે માલ સામાન ડી ની ગણતરી કરીએ એમ જી ની કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો કે માલ સામાન જી આપણે પહેલા ચાર્ટ બનાવી દેવાનો છે. AQ AP AQ SP SQ SP અહીંયા ગણતરીની જગ્યા રાખો. આ રીતે ત્રણેય વિચલન દોરી નાખો. માલ સામાન ભાવ વિચલન, માલ સામાન વપરાશ વિચલન અને માલ સામાન ખર્ચ વિચલન. હવે જી ની ગણતરી કરો છો તો ડી ને પી ને ભૂલી જાઓ, માત્ર જી ઉપર જ ફોકસ કરવાનું. એમાં શું આપેલું છે પહેલા આપણે લખી નાખીએ. તો જી માં પ્રમાણ જથ્થો આપેલો છે 1050. તો પ્રમાણ જથ્થો એટલે SQ. તો SQ ની જગ્યાએ મૂકીશું 1050 અને SQ એક જ જગ્યાએ આવે છે. ત્યાર પછી પ્રમાણ કિંમત છે 2 રૂપિયા. તો પ્રમાણ કિંમત એટલે SP. તો SP મૂકીશું 2. SP બે જગ્યાએ આવે, અહીંયા પણ આવે એટલે અહીંયા પણ 2, અહીંયા પણ 2. ત્યાર પછી ખરેખર વપરાશ એટલે કે AQ 910. તો અહીંયા ખરેખર વપરાશ એટલે કે AQ મૂકીશું 910. આ પણ બે જગ્યાએ આવે, અહીંયા અને અહીંયા. તો બંને જગ્યાએ મૂકીશું 910. અને એમાં જે વિચલન આપેલું છે એ આપેલું છે ખર્ચ વિચલન 175 રૂપિયા માઈનસ. તો અહીંયા ખર્ચ વિચલન મૂકીશું -175 રૂપિયા પ્રતિકૂળ. ટૂંકમાં અત્યારે જે તમને પરિસ્થિતિ દેખાઈ રહી છે એટલું તમને રકમમાં આપેલું છે. ફરીથી કહું છું, શું શોધવાનું છે એનું ટેન્શન ના લો. ચાર્ટ પૂરો કરો, ઘટતી વિગત જાતે મળશે. તો હવે જોઈ શકો છો કે અહીંયા બંને રકમ છે, અહીંયા બંને રકમ છે. તો પહેલા આપણે શું કરી લઈશું? એના ગુણાકાર. તો અહીંયા 910 ગુણ્યા 2. તો 910 ગુણ્યા 2 એટલે 1820 રૂપિયા. એવી રીતે છેલ્લા કોલમમાં 1050 ગુણ્યા 2. તો અહીંયા આવશે 2100 રૂપિયા. તો હવે આપણી પાસે આ બે વસ્તુ આવી ગઈ છે. તેના ઉપર તમે શું કરી શકશો? વપરાશ વિચલન શોધી શકો ને. શું કરવાનું છે? ઉલટી બાજુ આમાંથી આ બાદ કરો. તો 2100 એમાંથી 1820
બાદ થશે તો આવશે 280 રૂપિયા અને જવાબ પ્લસ માં છે તો કૌંસમાં લખીશું અનુકૂળ. બરાબર છે. તો 3 માંથી આપણી પાસે જોઈ શકો છો કે બે વિચલન આવી ગયા છે, વપરાશ અને ખર્ચ. કયું ઘટે છે? ભાવ. અને હવે તમે જાણો છો એ પણ કે આ બંનેનો સરવાળો કરવાથી આ મળે છે. તો ભાવ અને વપરાશના સરવાળાથી જો -175 આવતા હોય તો એનો મતલબ કે અહીંયા જે રકમ હશે ને આ પ્લસ છે અને અહીંયા જવાબ માઈનસ છે. તો અહીંયા પ્લસ માઈનસ શું થાય? માઈનસ. એનો મતલબ કે અહીંયા જે જવાબ હશે કેવો હશે? માઈનસ માં હશે. હવે આ રકમમાંથી મેં આ રકમ બાદ કરવાથી આ રકમ આવે છે ને માઈનસ માં છે. તો જવાબ માઈનસ માં ક્યારે આવે? જ્યારે તમે નાની રકમમાંથી મોટી રકમ શું કરી હોય? બાદ કરી હોય. તો એનો મતલબ કે અહીંયા જે રકમ હશે એ 280 કરતા મોટી હશે અને કેવી હશે? માઈનસ હશે. તો કેટલી મોટી હશે? તો કે 280 એની અંદર 175 ઉમેરી દો તો 455 થાય અને આ માઈનસ છે તો પ્રતિકૂળ. તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. 280 પ્લસ અને માઈનસ 455 નો સરવાળો કરો તો -175 આવે. ચેક કરી શકો છો. 280 પ્લસ માઈનસ 455 તો -175. ક્લિયર? તો ત્રણેય વિચલન હવે આપણી પાસે છે. તો હવે એક જ કોલમની અંદર તકલીફ છે અને એ પણ શું થાય તો કે 1820 એમાંથી અહીંયાની જે રકમ છે એ બાદ કરો તો -455 આવે છે. તો હવે અહીંયા પણ માઈનસ છે. એનો મતલબ કે આ રકમમાંથી આ રકમ એવી બાદ કરેલી હશે કે જે આના કરતા મોટી હોય ને તો જ અહીંયા માઈનસમાં જવાબ આવે. તો 1820 માંથી બાદ કરેલી રકમ એ 1820 કરતા મોટી હશે ને એ પણ કેટલી મોટી હશે તો કે 455. તો 1820 એમાં 455 ઉમેરી દો તો 2275 રૂપિયા. તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. 1820 એમાંથી 2275 તમે બાદ કરો તો -455 આવી જાય છે. ક્લિયર? તો હવે આ પણ મળી ગયું છે. તો અહીંયા હજી AP બાકી છે. તો અહીંયા 910 ને મેં કઈ રકમ વડે ગુણેલું હશે કે જેથી 2275 આવે? તો જવાબ ઉપરથી જવું છે. ઉલટું કરીશું આપણે. 2275 એને 910 થી ભાગીશું તો 2.5. તો હવે તમે જોઈ શકો છો કે તમારો આખો ચાર્ટ પૂરો થઈ ગયો છે. તો અહીંયા ઘૂંટતી વિગત જે પણ કંઈ પણ હશે એ બધી આવી ગઈ હશે. જોઈએ આ. તો એની અંદર G માં સૌથી પહેલી ઘૂંટતી વિગત હતી ખરેખર કિંમત અને ખરેખર કિંમત એટલે AP 2.5. ત્યાર પછી માલ સામાન કિંમત વિચલન. કિંમત એટલે કે ભાવ વિચલન. તો -455. બરાબર. ત્યાર પછી વપરાશ વિચલન. તો વપરાશ વિચલન છે 280 પ્લસ તો અહીંયા પ્લસ 280. તો તમે જોઈ શકો છો કે G ની પણ તમામ વિગતો આવી ગઈ છે. બરાબર. હવે એ જ રીતે P. તો માલ સામાન P માટેનો ચાર્ટ બનાવીએ આપણે. AQ AP AQ SP SQ SP. બરાબર. તો પહેલા જેટલું આપેલું છે અને અહીંયા ભાવ વપરાશ અને ખર્ચ વિચલન દોરી નાખવાના. આપેલું છે જોઈએ તો સૌથી પહેલા પ્રમાણ જથ્થો આપેલો છે 1750. પ્રમાણ જથ્થો એટલે SQ. તો SQ વાળી જગ્યાએ મૂકીશું 1750. તે પ્રમાણ કિંમત આપેલી છે 2.5 એટલે કે SP. તો SP વાળી જગ્યાએ 2.5. આ ધ્યાન રાખજો SP બે જગ્યાએ હોય એટલે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ 2.5. ત્યાર પછી ખરેખર કિંમત આપેલી છે. ખરેખર કિંમત એટલે AP 2.25. તો AP વાળી જગ્યા એક જ છે જ્યાં આવશે 2.25. અને વપરાશ વિચલન આપેલું છે -525. તો અહીંયા માલ સામાન વપરાશ વિચલન વાળી જગ્યાએ મૂકીશું -525. માઈનસ છે એટલે પ્રતિકૂળ. તો અહીંયા તમે આ પરિસ્થિતિની અંદર જેટલું આપેલું છે એ લખેલું છે. હવે ચાર્ટને કમ્પ્લીટ કરીએ. તો સૌથી પહેલા અહીંયા જોઈ શકો છો કે આનો ગુણાકાર થઈ શકે છે. તો 1750 ગુણ્યા 2.5 તો અહીંયા આવશે
4375 બરાબર. હવે આપણી પાસે એક વિચલન છે બરાબર છે. હવે આ જે વિચલન છે માઈનસ માં છે અને તમે જાણો છો કે પહેલી લાઈનમાં આપણે ઉલટી બાદબાકી કરવાની છે. તો હવે આમાંથી અહીંયાની રકમ બાદ કરો તો તમને વપરાશ વિચલન મળે અને માઈનસ માં છે. એનો મતલબ એ થયો કે 4375 માંથી અહીંયાની રકમ જે બાદ કરેલી છે એ મોટી હોય તો જ અહીંયા માઈનસ માં આવે, જો નાની હોય તો પ્લસ માં આવે. તો આમાંથી બાદ કરેલ રકમ એ -525 જવાબ આવે છે. તો અહીંયા કરતા અહીંયાની રકમ મોટી હશે અને એ પણ કેટલી મોટી હશે તો કે 525 રૂપિયા. તો 4375 એની અંદર આપણે 525 ઉમેરીએ તો આવશે અહીંયા 4900. તમારે ચેક કરવું હોય તો છૂટ છે. 4975 માંથી 4900 તમે બાદ કરશો તો -525 આવી જશે બરાબર છે. તો હવે અહીંયા તમને ખ્યાલ છે કે AQ અને SP નો ગુણાકાર કરવાથી આ 4900 આવવા જોઈએ. હવે એમાંથી આપણી પાસે SP છે AQ શોધવો છે અને જવાબ આપણી પાસે હાજર છે. તો અહીંયા ગુણાકાર છે તો ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરીશું ઉલટા એટલે 4900 એને જો તમે 2.25 થી ભાગી નાખો તો તમને અહીંયા 1960 મળશે. તમારે ચેક કરવું તો આમ કરી શકો છો. 1960 ગુણ્યા 2.5 કરશો તો તમને 4900 મળી જશે. તો હવે આ જે 1960 આવ્યા એ શું છે? AQ અહીંયા પણ એટલા જ આવશે 1960. હવે 1960 જે છે એને 2.25 થી અહીંયા ગુણીશું તો આવશે 4410 બરાબર. તો હવે આપણી પાસે આ બધી જ માહિતી છે. આ વિચલન મળી ગયું છે. ભાવ વિચલન શોધવા માટે શું કરીશું? 4900 માંથી 4410 બાદ કરીએ તો 490 અને આ પ્લસ માં છે તો અહીંયા કૌંસમાં શું લખીશું આપણે? અનુકૂળ. અને હવે ખર્ચ ચલન જોતું હોય તો આ બંનેનો શું કરીશું? સરવાળો. તો 490 પ્લસ અને માઈનસ છે 525. તો પ્લસ માઈનસ શું થઈ જશે? માઈનસ એટલે કે 490 પ્લસ 525 નો સરવાળો કરશો તો માઈનસ આવશે 35 અને માઈનસ માં છે તો અહીંયા પ્રતિકૂળ બરાબર. તો હવે આમાંથી જે ખૂટતી વિગત અહીંયા મૂકવાની છે એ જોઈએ. તો એમાં પહેલી ખૂટતી વિગત હતી ખરેખર વપરાશ. ખરેખર વપરાશ એટલે શું? AQ. તો અહીંયા AQ 1960 એ માલ સામાનનો ખર્ચ વિચલન. તો ખર્ચ વિચલન -35 અને માલ સામાનની કિંમત એટલે કે ભાવ વિચલન 490 પ્લસ. તો તમે જોઈ શકો છો કે આ કોષ્ટકના ખૂટતા આંકડા તમારે પૂરવાના હતા જેના માટે ગણતરીઓ કરવાની હતી. તો કોષ્ટકની તમામ વિગતો ભરાઈ ગઈ છે. ખૂટતી વિગતવાળા દાખલામાં ટેન્શન ના લો. તમારો રેગ્યુલર ચાર્ટ બનાવો. જેટલી માહિતી આપેલી છે એમાં મૂકી દો. સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરો. તમારી કોઈ પણ ગણતરી તમારે એ પણ જોવાની જરૂર નથી કે તમારે શું શોધવાનું છે. તમે ચાર્ટ કમ્પ્લીટ કરો એટલે તમારી ખૂટતી વિગત કોઈ પણ હશે એ તમને શું થઈ જશે? મળી જશે. તો અહીંયા આ ચેપ્ટરની તમારી પહેલી પદ્ધતિ એક જ પ્રકારનો માલ સામાન એ પૂરી થાય છે. અને પછીના વિડિયોમાં આની બીજી પદ્ધતિ એટલે કે એક કરતા વધારે પ્રકાર